નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વેગ પસંદગીકાર, જેને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો વેલોસિટી સિલેક્ટર કહેવામાં આવે છે। એટલે કે વેલોસિટીને સિલેક્ટ કરી શકે છે એવો એક સિદ્ધાંત છે જેને આપણે આજે સમજવાના છીએ, વેગ પસંદગીકાર। તો આપણે આગળ જે ચર્ચા કરી છે એના ઉપરથી જો હું તમને થોડીક વાત કરું તો મેં તમને એવું સમજાવ્યું છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તેવા વિસ્તારની અંદરથી તેવા વિસ્તારમાંથી q વિદ્યુત ભારને ગતિ કરાવતો લાગતું જે ચુંબકીય બળ છે જેને આપણે લોરેન્ટ્ઝ બળ કહેતા હતા, લાગતું લોરેન્ટ્ઝ બળ આપણે જાણીએ છીએ કયા સૂત્ર વડે મળે છે તો લોરેન્ટ્ઝ બળ F સદિશ બરાબર q * E સદિશ પ્લસ q કૌંસની અંદર v સદિશ ક્રોસ શું આવશે b સદિશ। આ જે હતું એ આપણું શું હતું લોરેન્ટ્ઝ બળ હતું જે તમે જાણો છો। તો આ ચર્ચા તો આપણે આગળ કરી ચૂક્યા છીએ કે સાહેબ જ્યારે વિદ્યુત ક્ષેત્ર એકલું હાજર હોય, મેં તમને આ વસ્તુ સમજાવેલી છે કે સમજી લો કે આ રીતનું વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ને એની અંદર q વિદ્યુતભાર કોઈ ગતિ કરતો હોય અથવા તો સ્થિર હોય તો એના પર લાગતું જે બળ છે એ બળ F બરાબર શું આવે q * E સદિશ, બરોબર। પરંતુ હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય, સમજી લો કે અહીંયા આગળ એક બીજું ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે। હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તો ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું જે બળ છે એ Fm બરાબર q v સદિશ ક્રોસ શું આવે b સદિશ। આ સૂત્ર તમે જાણો છો। એની જે દિશા છે એ દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી તમે જાણી શકો છો। વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું જે બળ છે એની દિશા તો કઈ દિશામાં હોય, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં વિદ્યુતીય બળની પણ દિશા હશે, પરંતુ ચુંબકીય બળની દિશા જાણવા માટે તમારે જમણા હાથના સ્ક્રૂના નિયમનો યુઝ કરવો પડશે। તો અહીંયા આગળ પહેલું સ્ટેટમેન્ટ આ સમજો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી q વિદ્યુતભારને ગતિ કરાવતો લાગતું લોરેન્ટ્ઝ બળ F સદિશ બરાબર શું આવે q * E સદિશ પ્લસ q કૌંસની અંદર v સદિશ ક્રોસ b સદિશ। આ તમે જાણો છો, ઓકે। હવે જરા જો સમજી લો કે અહીંયા આગળ આપણે એક ઘટના વિચારીએ, સમજી લો કે કોઈ એક q વિદ્યુતભાર છે, એને આપણે v જેટલા વેગથી સમજી લો કે ધન x અક્ષની દિશામાં ગતિ કરાવીએ છીએ, બરોબર। કેટલા વેગથી તો v સદિશ જેટલા વેગથી ધન x અક્ષની દિશામાં આપણે એને ગતિ કરાવીએ છીએ। અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે, સમજી લો કે જે વિદ્યુત ક્ષેત્ર હાજર છે એ આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બરોબર। ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે જેને આપણે b સદિશ કહી દઈએ, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે E સદિશ કહી દઈએ। તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધન y અક્ષની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં છે। હવે જરા જોજો તો અહીંયા આગળ q વિદ્યુતભાર હતું, q વિદ્યુતભારને આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય એવા વિસ્તારની અંદર v જેટલા વેગથી ગતિ કરાવીએ છીએ। મેં અહીંયા આગળ સ્પષ્ટતા કરી છે કે આ જે q વિદ્યુતભાર છે એ ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધન y અક્ષની દિશામાં છે જે તમે જોઈ રહ્યા છો, અને ચુંબકીય ક્ષેત્ર ધન z અક્ષની દિશામાં છે, ઓકે। અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય એવા વિસ્તારની અંદરથી આપણે q વિદ્યુતભારને શું કરાવીએ છીએ ગતિ કરાવીએ છીએ, ઓકે। તો આ જે q વિદ્યુતભાર છે એ q વિદ્યુતભાર પર લાગતું જો બળ કેવું હોય, q વિદ્યુતભાર પર લાગતું બળ, તો સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રના લીધે
વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ જો આપણે કેવું હોય તો વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ F E સદિશ બરાબર Q ઇન્ટુ શું આવશે E સદિશ, જે તમે જાણો છો F E સદિશ બરાબર શું આવે Q ઇન્ટુ E સદિશ. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એના લીધે આપણે જ્યારે Q વિદ્યુત ભારને ગતિ કરાવીએ તો એના પર લાગતું બળ F E સદિશ બરાબર શું આવે Q ઇન્ટુ E સદિશ. એની દિશા જે છે એ કઈ દિશામાં હોય, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં વિદ્યુતીય બળ પણ હશે. એટલે તમે જુઓ ધ્યાનથી, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતીય બળની દિશા કેવી છે, સમાન છે. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં વિદ્યુતીય બળ લાગે. તો એની દિશા તો ચેક થઈ ગઈ. હવે બીજું જે ક્ષેત્ર હાજર છે જે આપણું ચુંબકીય ક્ષેત્ર છે, એ ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું જે બળ છે એ બળ જો આપણે કેવું હોય તો Fm સદિશ બરાબર Q કૌંસની અંદર B સદિશ ક્રોસ શું આવશે B સદિશ. હવે બે આટલું બળ લાગે ને, ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ કેટલું હોય Fm સદિશ બરાબર Q કૌંસની અંદર V સદિશ ક્રોસ B સદિશ. પરંતુ સાહેબ એની જે દિશા છે એ આપણને ખબર નથી, બરોબર. તો એની દિશા આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી જાણી શકીએ, પરંતુ અહીંયા થોડીક મેથેમેટિકલ સ્ટેપનો યુઝ કરી અને આપણે એની દિશા જાણવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જરા જુઓ કે વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું જે બળ છે એ F E સદિશ બરાબર Q ઇન્ટુ શું છે E સદિશ. વિદ્યુત ક્ષેત્ર કઈ x ની દિશામાં છે, તમે કહેશો ધન y x ની દિશામાં. તો આને લખવું તો આ રીતે લખાય કે F E સદિશ બરાબર Q ઇન્ટુ E ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર કઈ x ની દિશામાં, તો y x ની દિશામાં. એટલે ઘટક જે આવશે એ શું આવશે j કેરેટ. તો F E સદિશ બરાબર Q ઇન્ટુ E ઇન્ટુ શું થઈ જાય j કેરેટ. એ રીતે ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું જે બળ છે એ Fm સદિશ બરાબર Q કૌંસની અંદર V સદિશ ક્રોસ B સદિશ. તો આને લખવું તો આ રીતે લખાય કે Fm સદિશ બરાબર Q કૌંસની અંદર વેગ કઈ x ની દિશામાં, સાહેબ x અક્ષની દિશામાં. એટલા માટે જો લખવું હોય તો V ઇન્ટુ શું લખાય I કેરેટ. V સદિશ દૂર કર્યો, બરોબર. તો સદિશ દૂર કરીએ તો સદિશનું મૂલ્ય ગુણ્યા એનો શું આવે એકમ સદિશ. તો અહીંયા આગળ તમે જાણો છો ને યાદ કે એકમ સદિશ બરાબર શું થાય સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો આના ઉપરથી સદિશ બરાબર શું થાય તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા શું થાય એકમ સદિશ. આ જાણો છો કે નહીં? તો અહીંયા એ જ કામ કર્યું છે કે V સદિશ બરાબર સદિશનું મૂલ્ય કેટલું V અને એકમ સદિશ કયો થાય તો કઈ x ની દિશામાં છે x અક્ષની દિશામાં. એટલે ઘટક કયો આવશે I કેરેટ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર. ચલો એના ઉપરથી કહો તો ચુંબકીય ક્ષેત્ર B સદિશને લખવું હોય તો B ઇન્ટુ કઈ x ની દિશામાં છે ભાઈ z અક્ષની દિશામાં. એટલે એકમ સદિશ લખવું હોય તો શું આવશે k કેરેટ, બરોબર છે. તો Fm સદિશ બરાબર Q VB અહીંયા આગળ થઈ જશે I કેરેટ ક્રોસ શું થઈ જાય k કેરેટ. ઓકે. તો Fm સદિશ બરાબર આપણને હવે દિશા મળી જશે કે QVB કઈ x ની દિશામાં હોય I ક્રોસ k. શું થાય ભાઈ મેં તમને આ રીતનું એક સર્કલ સમજાવેલું છે. I કેરેટ અહીંયા આગળ j કેરેટ અને અહીંયા આગળ k કેરેટ. I થી કયો જાય j, j થી કયો જાય k અને k થી કયો જાય I. અહીંયા આપણે જે પથ છે એ પથની અંદર એક પણ સ્ટેપ ઉડાડવાનું નહીં. કોઈ તમને એમ કહે કે I ક્રોસ j તો જવાબ શું આવે k કેરેટ. j ક્રોસ k તો જવાબ શું આવે I કેરેટ. k ક્રોસ I તો જવાબ શું આવે j કેરેટ. જો દિશા પલટાય, આ જે સર્ક્યુલર ગતિ છે એની અંદર દિશા બદલાય તો નિશાની શું થઈ જાય માઈનસ થઈ જાય. દાખલા તરીકે કોઈ કહે કે ભાઈ I ક્રોસ k તો જવાબ શું આવે માઈનસ j કેરેટ. આમ જ ફરવું જોઈએ, બરોબર છે. I ક્રોસ j જવાબ શું આવે k કેરેટ. j ક્રોસ k જવાબ શું આવે I કેરેટ. k ક્રોસ I જવાબ શું આવે j કેરેટ. એટલે દિશા બદલવાની નહીં. જો દિશા બદલાય તો નિશાની શું થઈ જાય માઈનસ થઈ જાય. ઓકે. તો અહીંયા જુઓ I ક્રોસ k દિશા બદલાય તો જવાબ શું આવે j કેરેટ તો આવે, પરંતુ દિશા કેવી થઈ જાય માઈનસ થઈ જાય. એટલે જવાબ શું આવે માઈનસ j કેરેટ. તો અહીંયા આગળ આપણે એમ સમજી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર QE j કેરેટ ધન y x ની દિશામાં
પરંતુ જે ચુંબકીય બળ છે, વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ ધન y ની દિશામાં છે, જે આ રહ્યું જો q e j કેરેટ. પરંતુ ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું જે મેગ્નેટિક ફોર્સ છે એ કઈ x ની દિશામાં આવશે? તો j કેરેટ ખરા, પરંતુ કેવા માઈનસ એટલે ઋણ y ની દિશામાં. તો ધન y આ તરફ, તો ઋણ y એનાથી નીચે તરફ, એટલે fm જે છે એ બિલકુલ એનાથી વિરુદ્ધ દિશામાં હશે. બરોબર છે? ખ્યાલ આવે છે આની અંદર? આટલી વસ્તુ પહેલા મગજની અંદર ક્લિયર કરવાની. ઓકે, હવે તમને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે વિદ્યુત ક્ષેત્ર એન્ડ ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાથી કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. બંને એકબીજાથી કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતીય બળ લખીએ, વિદ્યુતીય બળ અને બીજું કયું? ચુંબકીય બળ. વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ બંને એકબીજાથી કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે જો બંને સમાન મૂલ્યના હોય તો પરિણામી બળ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં, એટલે આપણે એમ કહી શકીએ બંનેના મૂલ્યો સમાન હોય તો વિદ્યુતીય બળ બરાબર શું થઈ જાય? ચુંબકીય બળ. તો વિદ્યુતીય બળ આપણે શું લખીએ છીએ? q * e ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ શું લખવામાં આવશે? તો મૂલ્ય જ લખવાનું, એટલે શું થાય? qvb. બંને સમાન મૂલ્યના પરસ્પર કેવા થયા? વિરુદ્ધ દિશામાં. કે જે વિદ્યુતીય બળ છે આ દિશામાં અને જે ચુંબકીય બળ છે બિલકુલ એનાથી કઈ દિશામાં થાય છે? વિરુદ્ધ દિશામાં. બરોબર? એટલા માટે પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરોબર? તો વિદ્યુતીય બળ બરાબર ચુંબકીય બળ, બંને બાજુથી q કેન્સલ કરીએ તો આપણો જે વેગ છે આ તમે નોટ કરી લેજો. બરોબર? આપણો જે વેગ છે એ વેગ v બરાબર શું થઈ જશે? e/v. આ જે છે એ આપણું શું છે ભાઈ? વેલોસિટી સિલેક્ટર. વેલોસિટી સિલેક્ટર. વેલોસિટી સિલેક્ટર બરાબર શું થાય છે? e/b. અથવા તો તમે આની વેલોસિટી પણ કહી શકો છો. આ એક ચોક્કસ વેલોસિટી હોય છે. બરોબર છે? આ વેલોસિટી કેવી હોય છે? ચોક્કસ હોય છે. અને v બરાબર શું થાય? e/b. આનો ફાયદો શું થાય? બરોબર? હવે જરા સમજો કે પહેલા આટલી વસ્તુ મગજમાં ફીટ કરો કે વેલોસિટી સિલેક્ટરની અંદર કોનો ગુણોત્તર આવે છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર, જેને આપણે શું કહીએ છીએ? વેલોસિટી સિલેક્ટર. બરોબર છે? વેગ પસંદગીકાર. આટલો વેગ હોય તો શું થાય? આટલો વેગ હોય તો શું થાય? કે v બરાબર e/b જેટલો વેગ હોય તો એનો ફાયદો શું થાય? એ વસ્તુ આપણે સમજવાના છે. પહેલા તમે આ સમજી લો કે મેં અહીંયા તમને શું સમજાવ્યું છે કે ભાઈ જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તો એના ઉપર લોરેન્ટ્ઝ બળ લાગે અને F સદિશ બરાબર શું આવે? QE સદિશ વત્તા Q કૌંસની અંદર V સદિશ ક્રોસ B સદિશ. અહીંયા એક ઘટના વિચારી કે Q વિદ્યુતભાર કઈ x ની દિશામાં? ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્ર ધન y અક્ષની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં છે. તો અહીંયા આગળ આ Q વિદ્યુતભાર જ્યારે x અક્ષની દિશામાં ગતિ કરે ત્યારે એના ઉપર લાગતું જે વિદ્યુતીય બળ છે એ Fe સદિશ બરાબર શું થાય? Q * E સદિશ. એની દિશા જે છે એ કઈ તરફ હોય? તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં હોય. એ તો સીધે સીધી બાબત છે. એટલે Fe સદિશ બરાબર Q E * શું આવે? J કેરેટ, કારણ કે ધન y અક્ષની દિશામાં. પરંતુ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એના લીધે Q વિદ્યુતભાર પર લાગતું બળ Fm સદિશ બરાબર Q કૌંસની અંદર V સદિશ ક્રોસ B સદિશ. હવે એની દિશા કઈ તરફ હશે? જે બળ લાગ્યું ચુંબકીય બળ એની દિશા કઈ તરફ હશે? તો એના માટે આપણે અહીંયા આગળ મેથેમેટિકલ સ્ટેપનો યુઝ કરીએ છીએ. Fm સદિશ બરાબર Q વેગ કઈ x ની દિશામાં? ધન x અક્ષની દિશામાં, એટલે v * I કેરેટ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં, એટલે b * શું આવશે? k કેરેટ. તો QVB બહાર નીકળી ગયા તો I ક્રોસ શું થાય? k. અને I ક્રોસ k શું થઈ જાય? મેં તમને સમજાવ્યું. તમારે દિશા બદલવાની નહીં. I ક્રોસ k દિશા ચેન્જ થઈ ને? બરોબર? I ક્રોસ k તો જવાબ શું થઈ જાય? j કેરેટ. પરંતુ કેવું થાય? -j કેરેટ. મતલબ કે આ જે ચુંબકીય બળ છે એ ઋણ y અક્ષની દિશામાં હશે, આ તરફ હશે. હવે
વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ બંને કેવા થઈ ગયા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ શું થઈ જાય શૂન્ય થઈ જાય વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યના હોય તો પરિણામી બળ કેટલું થાય શૂન્ય થાય તો વિદ્યુતીય બળ બરાબર ચુંબકીય બળ તો q * E બરાબર qvb q q કેન્સલ તો વેલોસિટી જે મળી છે જે વેગ પસંદગીકાર છે v બરાબર શું મળ્યું E/b હવે સાહેબ આ વેગ તો આપણે મેળવ્યો કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર એક એક્ઝેક્ટ વેગ આપે છે પરંતુ એનો ફાયદો શું એ હું તમને જરા સમજાવું એના ફાયદા ઘણા બધા છે એની અંદર જો હું તમને વાત કરું તમે આ નોટ કરી લેજો આપણે જે અહીંયા આગળ સૂત્ર મેળવ્યું છે v = E/b એનો ફાયદો શું થાય અને એનો ઉપયોગ કોને કર્યો હતો એ પણ સમજી લઈએ તો વેગ v = E/b સૂત્ર આપણે મેળવ્યું તો પહેલું સ્ટેટમેન્ટ હું અહીં લખું છું કે પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી માત્ર E/b ઝડપ ધરાવતા કણો જ કોણાવર્તન અનુભવતા નથી બરોબર પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી માત્ર E/b ઝડપ ધરાવતા કણો જ કોઈ કોણાવર્તન વગર પસાર થઈ શકે છે એવું લખી શકીએ કોણાવર્તન અનુભવતા નથી અથવા તો એમ લખીએ કે પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી માત્ર E/b ઝડપ ધરાવતા કણો જ કોણાવર્તન વગર પસાર થાય છે બરોબર કે જેની ઝડપ કેટલી હોય E/b જેટલી હોય એટલી ઝડપ ધરાવતા જે કણો છે એ કોણાવર્તન વગર પસાર થઈ જાય છે તો અહીંયા આગળ એનો મતલબ શું છે દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા આગળ ઘણા બધા વિદ્યુત ભારો છે સપોઝ અહીંયા આગળ q1 વિદ્યુત ભાર છે બીજો q2 વિદ્યુત ભાર છે અહીંયા આગળ q3 વિદ્યુત ભાર છે બરોબર આ બધા કણો આ દિશામાં ગતિ કરે છે પરંતુ આ બધા કણોની અંદરથી જેનો વેગ v = E/b ના ગુણોત્તર જેટલો હોય એ બધા કણો કેવા સીધી રેખામાં ગતિ કરી જશે સમજી લો કે q1 વિદ્યુત ભાર છે એનો વેગ v = E/b જેટલો નથી તો એ સીધી રેખામાં ગતિ કરી શકશે નહીં સીધો નીકળી નહીં જાય બરોબર એટલે કે એનું કંઈક ના કંઈક કોણાવર્તન થશે પરંતુ સમજી લો કે q2 નો વેગ E/b ના ગુણોત્તર જેટલો તો એ તો સીધો નીકળી જાય q3 નો પણ એટલો છે તો એ પણ સીધો નીકળી જાય પરંતુ q1 જે છે એનો વેગ E/b ના ગુણોત્તર જેટલો નથી તો એ સમજી લો કે હેલિકલ માર્ગે ગતિ કરે અથવા તો વર્તુળાકાર માર્ગે ગતિ કરે અને એ રીતે આગળ વધે છે તો આનો ફાયદો શું થાય કે આપણે કોઈ જગ્યાએ એવા સિદ્ધાંતની જરૂર પડે કે આપણે જે વિદ્યુત ભાર છે એને સીધી રેખામાં ગતિ કરાવવો હોય કોઈ ચોક્કસ અક્ષની દિશામાં ગતિ કરાવવો હોય તો એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો જે ગુણોત્તર છે એટલી જ એની ઝડપ રાખીશું વેગ v બરાબર કેટલો રાખીશું E/b ના ગુણોત્તર જેટલો તો એ બધા જે કણો છે એ કોણાવર્તન વગર શું થઈ જાય છે પસાર થઈ જાય છે કોણાવર્તન પામતા નથી બરોબર આ સિદ્ધાંતનો ઉપયોગ અથવા તો આપણે એમ લખીએ કે આ પદ્ધતિનો ઉપયોગ આ પદ્ધતિના ઉપયોગથી જે થોમ્સને નામ તો સાંભળેલું જ હશે જે થોમ્સને ઈસવીસન 1897 ની અંદર E/m 1897 ની અંદર E/m નો ગુણોત્તર મેળવ્યો હતો જરા સમજો કેવડી મોટી શોધ આના ઉપરથી કરેલી છે જે થોમ્સને જે વેગ હતો કણોનો એ કેટલો રાખ્યો E/b ના ગુણોત્તર જેટલો
અને પછી કણોને પસાર કર્યા અને એના ઉપરથી એને ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર એને મેળવ્યો હતો. તો આ પદ્ધતિના ઉપયોગથી જે થોમ્સને ઈસવીસન કઈ 1897 ની અંદર E/m નો ગુણોત્તર મેળવ્યો હતો. આના સિવાય પણ જો હું તમને વાત કરું તો આ સિદ્ધાંતનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર સાધનની અંદર પણ થાય છે. માસ સ્પેક્ટ્રોમીટર કે નાનામાં નાના કણનું દર માપવા માટે પણ આપણે જે માસ સ્પેક્ટ્રોમીટર છે એનો ઉપયોગ જે કરીએ છીએ એની અંદર પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. બરોબર છે. આ સાધનની મદદથી આયનોને Q/m ના ગુણોત્તર અનુસાર જુદા પાડી શકાય છે. જો આયનોને જુદા પાડવા હોય તો એના માટે આપણે Q/m ના ગુણોત્તર અનુસાર એને જુદા પાડી શકીએ છીએ. બરોબર. આ બધા એના ઉપયોગો છે. તો યાદ રાખજો કે આનો ઉપયોગ શું થાય. આ વેગ સિલેક્ટર જે છે અથવા તો વેગ પસંદગીકાર અથવા તો વેલોસિટી સિલેક્ટર જે છે એનો ઉપયોગ આ છે કે સૌપ્રથમ તો ભાઈ એનો ઉપયોગ કોને કર્યો તો જે થોમ્સને કર્યો હતો. એને E/m નો ગુણોત્તર મેળવી બતાવ્યો આ જ કોન્સેપ્ટની મદદથી. અહીંયા આગળ થશે શું તો અહીંયા આગળ જેનો વેગ E/b ના ગુણોત્તર જેટલો હોય એ બધા જ કણો સીધી રેખામાં ગતિ કરી જાય છે આ રીતે ધન x અક્ષની દિશામાં. પરંતુ જેનો વેગ E/b ના ગુણોત્તર જેટલો ના હોય એ કેવી ગતિ કરશે તો હેલિકલ માર્ગે અથવા તો વર્તુળાકાર માર્ગે અથવા તો વાંકી ચૂંકી ગતિ કરે છે. પરંતુ યાદ રાખો કે જેનો વેગ આટલો થાય એ કોણાવર્તન વગર પસાર થઈ જશે. ક્લિયર. એના પછી આ સિદ્ધાંતના ઉપયોગથી માસ સ્પેક્ટ્રોગ્રાફની અંદર પણ આપણે એનો ઉપયોગ કરેલો છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કયા સાધનની અંદર માસ સ્પેક્ટ્રોમીટર સાધનની અંદર થાય છે. સાથે સાથે આયનોને આપણે Q/m ના ગુણોત્તર અનુસાર જુદા પણ પાડી શકીએ છીએ. બરોબર. તો આના ઉપયોગો છે. વેલોસિટી સિલેક્ટર એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે અને ખાસ તમે એક્ઝેક્ટ સમજજો, નોટ કરો દરેક વસ્તુ. ઓકે, હવે આપણે એક દાખલો જોઈએ ઉદાહરણનો, દાખલા નંબર 4.3. આ દાખલો સિમ્પલ છે. લાસ્ટ લેક્ચરની અંદર તમને જો યાદ હોય તો આપણે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર q વિદ્યુતભારને લંબ રૂપે ગતિ કરાવીએ છીએ તો એ વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે છે તો ચુંબકીય બળ પૂરું પાડે છે. એ વસ્તુ આપણે સમજ્યા હતા. અહીંયા આગળ આપણે જોઈએ દાખલા નંબર 4.3 તો એની અંદર શું કહ્યું છે. ઉદાહરણ 4.3 રકમ જરા ચેક કરજો તમે કે 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર B બરાબર 6 × 10⁻⁴ ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કેટલી ઝડપથી V બરાબર તો 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, ગતિ કરતો એક ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનું દર આપણને અહીંયા આપેલું છે. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું 9 × 10⁻31 અથવા તો 9.1 લઈએ આપણે 9.1 × 10⁻31 કિલોગ્રામ. બરોબર. વિદ્યુતભારનું મૂલ્ય એટલે આપણે એને કહીએ Q 1.6 × 10⁻19 કુલમ કહી દઈએ. બરોબર. ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? આ જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે એની ત્રિજ્યા આપણે શોધવાની છે. તેના પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે? આવૃત્તિ પણ શોધવાની છે. અને તેની ઊર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. ઊર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ માં આપણે શોધવાની છે. તો આવો ક્વેશ્ચન કરેલો છે.
આપણે શોધી કાઢીએ. જુઓ કેટલો સિમ્પલ દાખલો. આપણને શું કહ્યું છે કે એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર, આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખ્યા હતા, કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને એની અંદર જો q વિદ્યુતભારને v જેટલા વેગથી ગતિ કરાવવામાં આવે તો આ q વિદ્યુતભાર કેવા માર્ગે ગતિ કરે છે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અહીંયા આગળ આપણને એમ કહ્યું છે કે આટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે, આટલા વેગથી ગતિ કરાવવામાં આવે છે, ઇલેક્ટ્રોન છે એનું દર આપણને આપેલું છે, એનું મૂલ્ય પણ આપેલું છે. તો એ જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપણે શોધવાની છે. આપણે શોધી કાઢીએ કે અહીંયા આગળ કેન્દ્રગામી બળ બરાબર શું થાય? ચુંબકીય બળ થાય. એ તો તમે સમજો છો ને, લેક્ચર તમને યાદ હશે કે જ્યારે q વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરાવવામાં આવે ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે? ચુંબકીય બળ, જેના લીધે આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો કેન્દ્રગામી બળ બરાબર શું થાય? ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv2/r ચુંબકીય બળ શું થાય? qvb. એટલે ભાઈ યાદ છે ને લાસ્ટ લેક્ચર? ઓકે. ના યાદ હોય તો એક વાર જોઈ લેજો. ઓકે. હવે જરા જુઓ, બંને બાજુથી v કેન્સલ, ત્રિજ્યા શોધવાની તો r બરાબર mv/qb. કિંમતો જસ્ટ ખાલી એપ્લાય કરો, ત્રિજ્યા મળી જશે. તો દર કેટલું? 9.1 × 10⁻31 ઘાત. વેગ કેટલો? 3 × 10⁻7 વિદ્યુતભાર કેટલો? 1.6 × 10⁻19 ઘાત. અને ચુંબકીય ક્ષેત્ર 6 × 10⁻4 ઘાત. સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપશો તમે તો તમને જવાબ કેટલો મળે છે? સાદુરૂપ આપજો એટલે તમને પણ ખ્યાલ આવે કે જવાબ કેટલો થાય. 2.81 × 10⁻1 ઘાત. 2.81 × 10⁻1 ઘાત. બરોબર. એટલા શું થાય? મીટર. તો ત્રિજ્યા r બરાબર કેવી હોય તો 0.28 મીટર કહેવાય. એટલે 10⁻1 ઘાત એટલે ભાગ્યા 10 કહેવાય ને, એટલે 0.28 મીટર. ઓકે. આ થઈ ગઈ એની ત્રિજ્યા. સિમ્પલ છે કે નહીં? ખાલી કયા કોન્સેપ્ટનો યુઝ કર્યો કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે q વિદ્યુતભારને ગતિ કરાવવામાં આવે તો આ q વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? ચુંબકીય બળ. અને જસ્ટ ખાલી સૂત્ર એપ્લાય કરો, ત્રિજ્યા તમને મળી જશે. ઓકે. ચલો બીજું શું શોધવાનું છે? આ તો શોધાઈ ગઈ. હવે આવૃત્તિ શોધવાની છે. હવે આવૃત્તિ માટે ઘણા બધા રસ્તા. સમજો કે v બરાબર, તમને યાદ છે મેં કહ્યું હતું કે કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક શું બતાવે? રેખીય વેગ. અને રેખીય વેગ v બરાબર શું થાય? r * ω. તો રેખીય વેગ v બરાબર r * ω બરાબર શું લખાય? 2πf. આપણે શોધવાની છે ફ્રીક્વન્સી, આવૃત્તિ. તો f બરાબર v અપન શું થઈ જાય? 2πr. f બરાબર વેગ કેટલો? 3 × 10⁻7 ઘાત. 2 × π ની કિંમત 3.14. ત્રિજ્યા થઈ ગઈ 0.28. તો તમને ફ્રીક્વન્સી મળી જશે. કેટલી થાય છે? સાદુરૂપ આપજો તો મજા આવશે. બરોબર. તમારો જવાબ થશે 1.706. મારા જે આવ્યો છે લોકો ગુણ્યા 10 ની કેટલી ઘાત આવે છે? 7 ઘાત. એટલે કેવા હોય તો 17.1 કહી દઈએ ચાલે, અથવા તો 17.06 ગુણ્યા દશાંશ કઈ બાજુ હશે? જમણી બાજુ. તો ઘાત ઘટે જગ એટલે 10 ની કેટલી ઘાત થાય? 6 ઘાત. આટલા હર્ટ્ઝ થઈ જશે. તો ફ્રીક્વન્સી f બરાબર 17.06 શું કહેવાય? મેગાહર્ટ્ઝ કહેવાય. 10 ની 6 ઘાત એટલે શું કહેવાય? મેગાહર્ટ્ઝ. બરોબર. ઓકે. આ થઈ ગઈ એની ફ્રીક્વન્સી. હવે આપણે શું શોધવાની છે? એની ઊર્જા. હવે ઊર્જા શોધવા માટે ઇલેક્ટ્રોનની ઊર્જાનું સૂત્ર તમને યાદ હશે. ઇલેક્ટ્રોનની ઊર્જા E બરાબર 1/2 mv² થાય. હવે જસ્ટ ખાલી કિંમત એપ્લાય કરો તો 1/2 દર કેટલું છે? તો 9.1 × 10⁻31 ઘાત. વેગ આપણને આપેલો છે 3 × 10⁻7 અને એનો સ્ક્વેર આવશે. તો આનું સાદુરૂપ આપજો થોડું. તો શું થાય છે સાદુરૂપ? ઓકે. સાદુરૂપ આપશો ને તમે તો કંઈક 9.1 × 3 નો વર્ગ 9 એ બંને કરશો એટલે તમારે 81.9 સમથિંગ જવાબ આવશે. ગુણ્યા 10⁻31 ઘાત ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જાય? 14 ઘાત. ભાગે કેટલા થશે? 2.
તો ઊર્જા E બરાબર 81.9 ભાગ્યા 2 કરો એટલે તમારે 40.95 જવાબ આવશે અને અહીંયા ઘાત કેટલી થઈ જાય 10 ની 14 એટલે 6 17 -17 ઘાત એટલે શું આવશે કે જૂલ આવશે બરોબર પરંતુ આપણે જવાબ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં માંગેલો છે એટલે પેલા ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો કન્વર્ટ કરીએ તો 40.95 ગુણ્યા 10 ની -17 ઘાત ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કરીએ એટલે આ જવાબ શેમાં થઈ જાય ઇલેક્ટ્રોન વોલ્ટ બરોબર ભાગ્યા કરશો તમે એટલે તમારો જવાબ આવશે 25.59 ગુણ્યા 10 ની 2 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આ કેવા હોય તો 2.55 ગુણ્યા 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય 10 ની 3 ઘાત એટલે 2.55 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય બિલકુલ થઈ જાય તો આ થઈ ગયો જવાબ સિમ્પલ દાખલો સ્ટ્રેટ ફોરવર્ડ એકદમ અને મોસ્ટ આઈએમ ઈઝીલી તમે સોલ્વ કરી શકો આની અંદર કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં ઓકે જસ્ટ ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કેન્દ્રગામી બળ ચુંબકીય બળ બરાબર થશે એટલે ત્રિજ્યા મળી જાય ફ્રીક્વન્સી તો તમે ઈઝીલી શોધી કાઢશો અને ઇલેક્ટ્રોનની ઊર્જા E બરાબર 1/2 mv² પરથી મેળવી શકાય ક્લિયર ઓકે નોટ કરો આને નોટ કરો